દિલ્હીના જંતર મંતર પર ગુંજેલો વિરોધ હવે ગુજરાતમાં પણ સંભળાવાનો છે. પેપર લીક અને યુવાનોની બેરોજગારીના મુદ્દે હવે ગુજરાતમાં આંદોલનનો બ્યુગલ ફૂંકાઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ 25 જુલાઈએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને હવે ગુજરાત સુધી વિસ્તૃત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીએ 25 જુલાઈએ સવારે 10 વાગ્યે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. પ્રવીણ રામે ગુજરાતના યુવાનોને અપીલ કરી છે કે તેઓ 25 જુલાઈએ ગાંધીનગર પહોંચીને આંદોલનમાં જોડાય. તેમણે જણાવ્યું છે કે પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના તૂટી રહ્યા છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. સરકાર પાસે રોજગાર નથી, પરીક્ષાઓમાં પારદર્શિતા નથી અને યુવાનોના ભવિષ્ય સાથે સતત અન્યાય થઈ રહ્યો છે અને હવે આ અન્યાય સામે રસ્તા પર ઉતરવાનો સમય આવી ગયો છે. ત્યારે આ મામલે પ્રવીણ રામે શું કહ્યું એ સાંભળી લો. તાજેતરમાં સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાને લઈને જે જંતર મંતર ઉપર આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનના માધ્યમથી સરકારને પણ કડક સંદેશ આપ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલતું આ આંદોલનની અંદર આ દેશના યુવાનો ઉપર અત્યાચાર થયો, એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી. પોલીસ વર્દી વિનાના લોકોએ, ગુંડાઓએ આ દેશના યુવાનો ઉપર લાઠી વરસાવી. આ દેશની દીકરીઓ ઉપર અત્યાચાર થયો. અનેકના માથા ફૂટ્યા, અનેકને ઈજા થઈ, છતાં પણ આ દેશનો યુવાન પોતાની માંગ સાથે અડગ રહ્યો અને આંદોલનની અંદર સતત યથાવત રહ્યો. આ બહુ મોટી વાત છે. આ જમાનાની અંદર આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સતત અડગ રહેવું એ બહુ મોટી વાત છે. ત્યારે હું એ દેશના યુવાનોને બધાને અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. પરંતુ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર તો દેશના યુવાનોએ ભેગા થઈ અને પોતાની પીડા બતાવી, પોતાની વેદના બતાવીને હજુ પણ ત્યાં આંદોલન ચાલુ છે. પણ કદાચ મારું તો એવું માનવું છે કે આપણા દેશ કરતાં પણ સૌથી વધારે જો પેપર લીકની અંદર કોઈ રેકોર્ડ બનાવ્યો હોય તો એ ગુજરાતમાં બન્યો છે. ગુજરાતમાં લગભગ કોઈ પરીક્ષા બાકી નહીં હોય કે જેનું પેપર લીક ન થયું હોય, પેપરમાં કૌભાંડ ન આવ્યું હોય. એના માટે અમે અનેક વાર લડ્યા છે. હું વર્ષોથી પેપર ફૂટવાની ઘટનાઓને લઈને ગુજરાતના યુવાનો માટે લડતો આવ્યો છું. આપણે બધા લડીએ છીએ, પણ જે દિલ્હી જંતર મંતરની જે લડાઈ છે એ લડાઈ અત્યારે એને મજબૂત કરવા માટે, એને સમર્થન આપવા માટે ગુજરાતના યુવાનોએ બહાર નીકળવું જોઈએ. ગુજરાતના યુવાનોએ પણ અહીંયાની જે પીડા છે એને સરકાર સુધી પહોંચાડવા માટે બહાર નીકળવું જોઈએ. અને એટલા માટે હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું કે આજે એટલે કે 23 તારીખે જેટલી પણ કોલેજો છે ત્યાં તમામ યુવાનો કાળી પટ્ટી પહેરી અને કોલેજની અંદર જાય અને વિરોધ દર્શાવે અને જે કોક્રોચિસ આંદોલન દિલ્હી ચાલી રહ્યું છે એની શરૂઆત ગુજરાતમાં પણ કરે. એના સમર્થનમાં આજે તમામ યુવાનો જે છે એ કાળી પટ્ટી પહેરી અને તમામ લોકો કોલેજમાં જાય એવી તમામ યુવાનોને હું અપીલ કરું છું. અને સાથે સાથે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ જે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનની અંદર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણા ચાલુ કરવાના છે. ત્યારે આ ધરણાની અંદર ગુજરાતના તમામ યુવાનો ત્યાં ઉપસ્થિત થાય, કારણ કે સૌથી વધારે પીડા ગુજરાતે ભોગવી છે, સૌથી વધારે પીડા ગુજરાતના યુવાનોએ ભોગવી છે. અહીંયા એક પણ પેપર સુરક્ષિત લેવાયું નથી. ત્યારે ગુજરાતના તમામ યુવાનોને ફરીથી અપીલ કરું છું કે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ પધારો. ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. બીજી તરફ આમ આદમી પાર્ટીના યુવાના મોરચા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી પોતાની ટીમ સાથે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે ગુજરાત સહિત દેશભરમાંથી હજારો યુવાનો દિલ્હીમાં ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા અને બ્રિજરાજ સોલંકી આરોપ લગાવ્યો કે નીટ પેપર લીક બાદ દેશના અનેક યુવાનો નિરાશ થયા છે અને ઘણા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
તેમ છતાં કેન્દ્ર સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માત્ર એક જ માંગ કરી રહ્યા છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તેના બદલે વિદ્યાર્થીઓ પર પોલીસ દમન કરવામાં આવી રહ્યું છે. અને આગળ વાત કરીએ એ પહેલા બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું એ સાંભળેલું. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું. પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના, વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ અમારે ત્યાં આવવું છે પરંતુ કારણોસર અમે આવી નથી શકતા. ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે. ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો. ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ. અને ગુજરાતની અંદર પણ 40 કરતા પણ વધારે પેપરો લીક થયા અને આજ દિન સુધી અનેકો વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એમણે સુસાઇડ કર્યા. એમના હક, અધિકાર અને ન્યાય માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને યુવાનોએ આવવું પડશે, આ આંદોલનમાં જોડાવવું પડશે. હું આવી રહ્યો છું તારીખ 25 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ગુજરાત કોકરોચ આંદોલન. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર હજુ પણ યુવાનોની વાત નહીં સાંભળે તો શહીદ આઝમ ભગતસિંહના માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગુજરાતમાં પણ હજારો યુવાનો સાથે લડત શરૂ કરવામાં આવશે. હવે 25 જુલાઈએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં યોજાનારા આ આંદોલન પર સૌની નજર છે, કારણ કે દિલ્હીથી શરૂ થયેલો વિરોધ હવે ગુજરાતમાં રાજકીય અને સામાજિક બંને સ્તરે લડાઈનું નવું સ્વરૂપ લેતો જોવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.